પાટણના ધારપુરમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। એલસીબીએ બાતમીના આધારે રોયલ બિઝનેસના ગોડાઉનમાં દરોડા પાડી ગાયના શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી બનાવી વેચાણનો પર્દાફાશ કર્યો હતો। આરોપીઓ દ્વારા સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીમાં કલર એસેન્સ મિક્સ કરીને શુદ્ધ ઘી તરીકે પેકિંગ કરવામાં આવતું હતું। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને અંદાજે 600 કિલો ભેળસેળવાળું ઘી તેમજ અન્ય સામગ્રી મળી કુલ 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ટીમે ઘીના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે। સાથે આગળની કાનૂની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। સમગ્ર રાજ્યમાં હાલમાં નકલીની બોલબાલા વધી છે। હવે કઈ વસ્તુ શુદ્ધ છે અને કઈ વસ્તુ ડુપ્લિકેટ છે તેનો અંદાજ પણ લોકો લગાવી શકતા નથી અને શુદ્ધતાના નામે લોકો નકલી વસ્તુઓ ગ્રાહકોને પધરાવે છે। ત્યારે પાટણ એલસીબી પોલીસે ખાનગી રાહે બાતમી મળી હતી કે ધારપુર નજીક એક ગોડાઉનના અંદર માવજત ઘીના નામે શુદ્ધ ઘીના નામે ડુપ્લિકેટ ઘીનો વેપલો કરવામાં આવે છે જે રીતે કહી શકાય। ત્યારે એલસીબી પોલીસે સ્થળ ઉપર અચાનક રેડ કરતા મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો અને આ ઘીના અંદર જે રીતે કહી શકાય કે સોયાબીન અને વનસ્પતિ તેલનો ઉપયોગ કરીને ગાયનું ઘી બનાવીને બજારમાં વિતરણ કરવામાં આવતું હતું, જેને લઈને પોલીસે આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ગોડાઉન ખાતે આવી પહોંચી હતી। હાલ તો જે રીતે કહી શકાય કે સેમ્પલ લઈ અને માલને સીઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જે રીતે કહી શકાય કે અંદાજે એક જ ગોડાઉનમાંથી 5 લાખથી વધુનો મુદ્દામાલ હોવાનું સામે આવ્યું છે અને આ તમામ નમૂનાઓ લઈને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવા છે। પરંતુ જે તે કહી શકાય કે વહીવટીતંત્રની ઢીલી નીતિને કારણે જ આવા ભેળસેળિયા વેપારીઓ બેફામ બન્યા છે અને લોકોને આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ, પાટણ।